ચેનલ ઓફ વડોદરા। ડભોઈની માઇનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે, ત્યારે કેનાલનું પાણી લીકેજ સ્વરૂપે ખેડૂતોના ખેતરમાં ભરાઈ રહેતા ખેતરના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને જેના પગલે ખેડૂતો ભારે આક્રોશમાં છે। ડભોઈ તાલુકાના મોટા હબીપુરા મંડાળા ગામમાંથી નર્મદા નિગમની માઇનોર કેનાલ પસાર થઈ રહી છે, જે કેનાલમાં મોટા પ્રમાણમાં ગાબડાઓ પડી ગયા હોવાથી આ ગાબડાઓમાંથી લીકેજ થતા પાણી નજીકમાં આવેલ ખેતરોમાં ભરાઈ જતા હોવાથી ખેતરના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। ચોમાસું ગયા પછી પણ રિપેરિંગ કામ કરવા માટે સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો પણ રિપેરિંગ કામ થતું ન હોવાથી ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને નર્મદા નિગમના અધિકારીઓ સામે આંદોલન માટેની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। સાથે કેનાલમાં પડેલા ગાબડાને રિપેરિંગ કરવાની પણ માંગ ઉઠાવી છે।